માય ડિયર સ્ટુડન્ટ્સ, હવે આજે આપણે ફર્સ્ટ 11 નું ફર્સ્ટ ચેપ્ટરથી આપણે શરૂઆત કરતા છે. હવે 11 નું જે ફર્સ્ટ ચેપ્ટર જે છે that is physical world. Physical world it means કે જે આપણી નિયરેસ્ટ આજુબાજુ ઓકે જે પણ ઇન્સિડન્ટ એક્ઝિસ્ટ થતા છે બરાબર, એ વસ્તુને આપણે શું કરવું હોય, વિઝ્યુઅલાઇઝ કરવું હોય, એને આપણે થિંકિંગ વ્યૂ આપણો ચેન્જ કરવો હોય તો એના માટે આપણે આ ફિઝિક્સ સ્ટડી કરવા પડશે. ને ફિઝિક્સ સ્ટડી કરવા માટે આપણે આ ફર્સ્ટ ટોપિક આપણે લઈએ છીએ, ફર્સ્ટ ચેપ્ટર આપણે લઈએ છીએ દેટ ઇઝ ફિઝિકલ વર્લ્ડ. હવે ફિઝિકલ વર્લ્ડમાં સ્ટાર્ટિંગમાં તમને ઇન્ટ્રોડક્શન આપેલું છે. એ ઇન્ટ્રોડક્શનમાં તમને ફિઝિક્સ લાઈક ની બ્રાન્ચીસ કઈ છે, એના સ્કોપ કેટલા છે, એ બધી વસ્તુ તમને કીધેલું છે. ઇવન ફિઝિક્સથી તમે ક્યાં સુધી તમે રિસર્ચ કરી શકો અને આપણા અહીંયા રિસર્ચ લેબ કેટલી છે, એ બધી જ વસ્તુ તમને આ ફર્સ્ટ ચેપ્ટરના ઇન્ટ્રોડક્શનમાં તમને ગિવન કરેલી છે. એ વસ્તુ મેં તમને હમણાં ચલાવતો નથી, પણ આ ચેપ્ટર જ્યારે કમ્પ્લીટ થશે એટલે કે આપણો હોલ આ ચેપ્ટર કમ્પ્લીટ થશે ત્યાર પછી મેં તમને આ ઇન્ટ્રોડક્શન ચલાવીશ. એટલે ઇન્ટ્રોડક્શન પર આપણે જતા નથી. ઇન્ટ્રોડક્શન પછી આપણે ફર્સ્ટ ટોપિક પર આપણે જઈએ છીએ. એ ફર્સ્ટ ટોપિક જે છે દેટ ઇઝ ફંડામેન્ટલ ફોર્સિસ ઇન નેચર. ઓકે, તો આપણો ફર્સ્ટ ટોપિક છે ફંડામેન્ટલ ફોર્સ. ફંડામેન્ટલ ફોર્સ ઉપર જતા પહેલા આપણે ફોર્સ એક્ઝેક્ટલી છે શું એ વસ્તુ સમજવા પડશે. ફોર્સ આપણે કોને કહી શકીએ? તો જ્યારે કોઈ બી વસ્તુને આપણે બરાબર પુશ કરીએ બરાબર, અથવા તો આપણે કોઈ વસ્તુને કેરી કરીએ ઓકે, અથવા તો આપણે કોઈ પણ ફિઝિકલ જ્યારે બી વર્ક કરીએ છીએ ત્યારે મોસ્ટ ઓફલી આપણે ફોર્સનો એક્સપિરિયન્સ કરીએ છીએ. ઓકે, લાઈક કોઈને આપણે એમ સમજી લો કે આપણે સ્લેબ મારીએ બરાબર, તો એ સ્લેબ મારવામાં બી આપણે ફોર્સ જે છે એ ફોર્સનો એક્સપિરિયન્સ કરીએ છીએ. સો ફોર્સ આપણે ક્યારે એક્સપિરિયન્સ કરીએ? તો કોઈક વસ્તુને આપણે પુશ કરીએ અથવા તો આપણે કેરી કરીએ ઓકે, તો એ ટાઈમે આપણે ફોર્સનો એક્સપિરિયન્સ કરી શકીએ. હવે આવા બધા ફોર્સ તો નેચરમાં તમને ઘણા બધા ટાઈપના મળે. સપોઝ લાઈક ફર્સ્ટ ફોર્સની જો મેં વાત કરું તો લાઈક ફ્રિક્શન ફોર્સની વાત કરીએ. ફ્રિક્શન ફોર્સ ક્યારે એક્ઝિસ્ટ થઈ શકે? તો જ્યારે બી કોઈ ટુ બોડી બરાબર, ટુ ડિફરન્ટ બોડી એકબીજાના કોન્ટેક્ટમાં આવશે ત્યારે ફ્રિક્શન ફોર્સ એક્ઝિસ્ટ થશે. લાઈક આપણે વોક કરીએ છીએ તો વોક કરવા માટે જે છે આપણા જે શૂઝ છે બરાબર, અને સેકન્ડ જે અર્થની સરફેસ છે બરાબર, તો એ બંને એકબીજાના શું આવશે? કોન્ટેક્ટમાં આવશે. અને કોન્ટેક્ટમાં આવશે ત્યારે ફ્રિક્શન ફોર્સ ક્રિએટ થશે. ફ્રિક્શન ફોર્સ જે છે એ આપણી સ્પીડને શું કરે છે? કંટ્રોલ કરે છે. લાઈક બરાબર, આપણે વેહિકલમાં જો જોઈએ તો વેહિકલમાં આપણે બ્રેક મારીએ છીએ તો એ બ્રેક જે લાગે જે છે એ ફ્રિક્શનના લીધે લાગે છે. લાઈક જો એને આપણે થોડું ડિટેલમાં સ્ટડી કરીએ તો આપણે કોઈ બી સરફેસને આપણે વિચાર કરીએ તો આપણે સરફેસને આપણે કેવું વિચાર કરીએ કે એ સરફેસ પ્લેન હશે, પણ જો આપણે એને માઇક્રોસ્કોપિક આપણે શું કરીએ? એનાલિસિસ કરીએ તો આ પ્લેન એટલે કે સ્મૂથ સરફેસ જે છે એમાં આપણને ઘણી જગ્યાએ સ્લોટ્સ બી મળશે ઓકે, અને ઘણી જગ્યાએ તમને પીક પણ દેખાતા હશે. હવે એ જ રીતે એના કોન્ટેક્ટમાં જ્યારે બીજી સરફેસ આવશે ત્યારે એ સરફેસ બી માઇક્રોસ્કોપિક જો આપણે જોઈએ તો માઇક્રોસ્કોપિક લેવલે એમાં પણ શું હશે? સ્લોટ્સ હશે, કોઈ જગ્યાએ પીક હશે. તો શું થશે? આના સ્લોટ્સ વાળા પાર્ટમાં બીજી સરફેસનો પીક જોઈન્ટ થઈ જાય બરાબર. એ જ રીતે આના સ્લોટ વાળા ભાગમાં બીજી સરફેસનો પીક અટેચ થાય. એ જ રીતે કોઈના પીકમાં બીજાનો શું અટેચ થાય? સ્લોટ અટેચ થાય. એટલે શું થશે કે આ રીતે બરાબર આપણે સરફેસ લઈએ તો કોઈના સ્લોટ્સ વાળા ભાગમાં બીજાનો પીક અટેચ થશે, તો એ રીતે બંને એકબીજાને બંધ બેસશે. આ રીતે બંધ બેસશે તો એ જે છે સરફેસને પોતાના ઉપર જસ્ટ સ્ટિક થવાની ટ્રાય કરશે.
એ સ્ટીક થવાની ટ્રાય થશે એને ફ્રિક્શન કહી શકીએ. સપોઝ આપણે જતા હોઈએ અને આપણે સડનલી સ્ટોપ થવું હોય તો આપણે બરાબર આપણે જે ફોર્સ લગાડીએ છીએ તો એ ફોર્સ ટાઈમે શું થશે, બંને બોડી જે છે એ બંને બોડી એકબીજાના કોન્ટેક્ટમાં આવશે અને આ રીતેની જ બરાબર શું થશે, ફિનોમિનલ અહીંયા આગળ થશે કે સ્લોટ્સ વાળા ભાગમાં જે છે બીજાનો શું આવશે, પીક વાળો ભાગ અટેચ થઈ જશે અને બંને એકબીજાને બંધ બેસતા થઈ જશે, ત્યારે તમારો ફ્રિક્શન ફોર્સ ક્રિએટ થશે. ઓકે, સો ફ્રિક્શન ફોર્સ મીન્સ when a two body comes in a contact, friction force occur. બરાબર. સપોઝ એમ સમજી લો કે જો બે બોડી વચ્ચે કોઈ આપણે શું લઈ લે ખબર, ફ્રિક્શન લેસ જેવી સરફેસ લઈ લઈએ તો આપણે સ્લીપ બી થઈ શકીએ. ફોર એક્ઝામ્પલ લાઈક કેળાની જો છાલ આવી જાય બરાબર, તો જે ફ્રિક્શન મળવું જોઈએ એ ફ્રિક્શન મળશે નહીં, તો એ ટાઈમે આપણે સ્લીપ થવાની બી પોસિબિલિટી ખરી. ઓકે, જેટલી સ્મૂથ સરફેસ હશે એટલું ફ્રિક્શન તમારું લેસ હશે. ઓકે, તો ફ્રિક્શન જ્યારે ટુ બોડી કોન્ટેક્ટમાં આવશે ત્યારે ફ્રિક્શન અટેચ થશે. એ જ રીતે આપણે સપોઝ આપણે સ્પ્રિંગ લઈએ તો સ્પ્રિંગમાં તમને શું મળે, તો સપોઝ આપણે આ રીતે આપણે સ્પ્રિંગ લઈએ. હવે સ્પ્રિંગને એમ સમજી લો કે આપણે સ્ટ્રેચ કરીએ. ઓકે, સ્ટ્રેચ કરીને આપણે છોડી દઈએ, એટલે આ સ્પ્રિંગ છે, આ આપણી સ્પ્રિંગ છે. હવે આ જે સ્પ્રિંગ જે છે એને આપણે સ્ટ્રેચ કરીએ. સ્ટ્રેચ કરીને આપણે જેવું આપણે છોડી દઈએ તો એ શું કરશે, ફરી પાછી પોતાની પોઝિશન ગેઇન કરશે. ઓકે, એ જ રીતે એમ સમજી લો કે જો આપણે એને કમ્પ્રેસ કરીએ બરાબર, કમ્પ્રેસ કરીએ ને કમ્પ્રેસ કરીને છોડી દઈએ તો ફરી પાછું એ પોતાની શું હશે, પોઝિશન ગેઇન કરશે. તો આપણે એવું કહી શકીએ કે સ્પ્રિંગ જે છે એ પોતાની પોઝિશન રીગેઇન કરવાની એની પ્રોપર્ટી છે અને એના માટે જે ફોર્સ એપ્લાય કરે છે એ ફોર્સને આપણે રિસ્ટોરિંગ ફોર્સ કહીશું. તો રિસ્ટોરિંગ ફોર્સ જે છે એ કોનામાં અટેચ થશે, સ્પ્રિંગમાં અટેચ થશે. રિસ્ટોરિંગ ફોર્સ કેમાં અટેચ થશે, સ્પ્રિંગમાં. ઓકે, સો અનધર ફોર્સ ઇઝ અ રિસ્ટોરિંગ ફોર્સ. નાઉ નેક્સ્ટ, સપોઝ આપણે કોઈ એક ફિક્સ સપોર્ટ લઈએ, એ ફિક્સ સપોર્ટ ઉપર આપણે કોઈ એક સ્ટ્રિંગને લટકાવીએ બરાબર, સ્પ્રિંગને આપણે લટકાવીએ આ રીતે આપણે સ્ટ્રિંગને લટકાવીએ તો એ જે તમારી સ્ટ્રિંગ છે, સ્ટ્રિંગ એટલે કે દોરી બરાબર, એ અહીંયા ફ્રીલી મૂવમેન્ટ કરતી હશે. પર એમ સમજી લો કે સપોઝ આના ઉપર આપણે 5 ગ્રામ નો આપણે કોઈ સબસ્ટન્સ મૂકી દઈએ તો 5 ગ્રામનો આપણે સબસ્ટન્સ મૂકીએ તો એકદમ સ્ટ્રેટ થઈ જશે, એની ફ્રીલી મૂવમેન્ટ બંધ થઈ જશે. 5 ગ્રામની જગ્યાએ એમ સમજી લો કે સપોઝ આપણે 10 ગ્રામ લઈએ તો પહેલા કરતા બી તમારી સ્ટ્રિંગ જે છે એ સ્ટ્રિંગમાં શું થઈ જશે, સ્ટ્રેટનેસ વધી જશે. હવે 10 ગ્રામની જગ્યાએ જો 15 ગ્રામ મૂકો તો બરાબર, તો એ રીતે જો તમે વેઇટ ઇન્ક્રીઝ કરતા જશો તો આ જે તમારી સ્ટ્રિંગ જે છે એ સ્ટ્રિંગની બી અમુક કેપેસિટી છે અને એને અકોર્ડિંગલી એના ઉપર આપણે એને સસ્પેન્ડેડ કરી શકીએ છીએ. તો જ્યારે આપણે સ્ટ્રિંગ ઉપર વેઇટ ઇન્ક્રીઝ કરતા જઈએ બરાબર, ત્યારે એમાં જે ફોર્સ એક્ઝિસ્ટ થશે, વન કાઇન્ડ ઓફ ફોર્સ એક્ઝિસ્ટ થશે, એને આપણે શું કહી શકીએ, ટેન્શન ફોર્સ કહી શકીએ. તો સ્ટ્રિંગમાં જે પ્રોડ્યુસ થશે એવું ફોર્સને આપણે શું કહી શકીએ, ટેન્શન ફોર્સ કહી શકીએ છીએ. ટેન્શન ફોર્સ એના માટે આપણે કહી શકીએ કે 5 ગ્રામ પછી જો આપણે 10 ગ્રામ કરીએ, પછી જો આપણે 15 ગ્રામ કરીએ તો આની પણ કેપેસિટી છે. એ કેપેસિટીને અકોર્ડિંગલી જ એટલા જ એ વેઇટને શું કરી શકશે, બિયરેબલ કરી શકશે. તો એના માટે જે ફોર્સ છે that force we call as a tension force. આ સિવાય બી વિસ્કસ ફોર્સ બી છે. વિસ્કસ ફોર્સ તમને ખબર હોય તો લાઈક વિસ્કસ ફોર્સ આપણે કોને કહી શકીએ, તો જ્યારે આપણે કોઈક ફ્લુઇડને કોઈ બોડી ઉપર આપણે એટલે કોઈ સોલિડ સરફેસ ઉપર આપણે જ્યારે એને ફ્લો કરાવીએ ત્યારે બધાની સ્પીડ સેમ હોતી નથી. સપોઝ એમ સમજી લો વોટરને તમે ફ્લો કરાવો અને સપોઝ તમે ઓઇલને ફ્લો કરાવો, કેસ્ટર ઓઇલ લઈને તમે ફ્લો કરાવો તો તમને વોટરમાં ફ્લો સ્પીડીલી મળશે, જ્યારે કેસ્ટર ઓઇલમાં તમને સ્પીડ લેસ મળશે. તો જ્યારે લિક્વિડ અને સોલિડ એકબીજાના કોન્ટેક્ટમાં આવશે
ત્યારે એની વેલોસિટી જે છે એ સ્પીડ જે છે એ સ્પીડ જે રિટાર્ડેશન થશે એટલે કે સ્પીડ સ્લો થશે એના માટે જે ફોર્સ એક્ઝિસ્ટ થશે એને આપણે વિસ્કસ ફોર્સ કહી શકીએ. તો વિસ્કસ ફોર્સ ક્યારે પોસિબલ થાય કે જ્યારે લિક્વિડને આપણે કોઈ સોલિડ સરફેસ ઉપર આપણે ફ્લો કરાવીએ ત્યારે એમાં જે ફોર્સ એક્ઝિસ્ટ થશે એને આપણે વિસ્કસ ફોર્સ કહી શકીએ. આજે મેં ફોર્સીસની વાત કરતો છું એ જસ્ટ ખાલી તમને અન્ડરસ્ટેન્ડિંગ માટે, બરાબર. એની ડિટેલમાં આ ચેપ્ટરમાં આપણે સ્ટડી કરીએ એટલે ડિટેલમાં નેક્સ્ટ ટુ નેક્સ્ટ ચેપ્ટરમાં આપણે બરાબર સ્ટડી કરીશું. જસ્ટ મેં તમને ઓવરવ્યૂ આપતો છું. ઓકે, તો એ તમારું વિસ્કસ ફોર્સ છે. એ સિવાય બીજા બધા બી ફોર્સ છે લાઈક ગ્રેવિટેશનલ ફોર્સ. ગ્રેવિટેશનલ ફોર્સ એક્ઝિસ્ટ ડ્યુ ટુ એની મેટર વિચ હેવ અ માસ, બરાબર. જો કોઈ બી બોડી માસ એક્ઝિસ્ટ કરતું હોય તો એમાં ગ્રેવિટેશનલ ફોર્સ હોય. એ જ રીતે ઇલેક્ટ્રિક ફોર્સ માટે રિક્વાયરમેન્ટ શું છે? ચાર્જ. જો ચાર્જ હશે તો ઇલેક્ટ્રિક ફોર્સ હશે. ઓકે, એ જ રીતે મેગ્નેટિક ફોર્સ માટે રિક્વાયરમેન્ટ શું છે? મેગ્નેટ. જો મેગ્નેટિક પ્રોપર્ટી હશે તો મેગ્નેટિક ફોર્સ હશે. સો ઇન નેચર જો આપણે જોઈએ તો ઘણા બધા ફોર્સીસ છે. એમાંથી આપણે થોડા ફ્યુ ફોર્સીસની વાત કરી લાઈક જોઈએ ફ્રિક્શન ફોર્સ. ફ્રિક્શન ફોર્સ એટલે કે કોન્ટેક્ટ ફોર્સ બિટવીન ટુ બોડીઝ. ઓકે, restoring force means exerted by compressed or elongated spring. એટલે restoring force કોનામાં એક્ઝિસ્ટ થાય? સ્પ્રિંગમાં. સ્પ્રિંગને કમ્પ્રેસ કરીએ, એલોંગેટેડ કરીએ એટલે કે સ્ટ્રેચ કરીએ, એ ટાઈમે restoring force ક્રિએટ થશે. થર્ડ, ટેન્શન ફોર્સ. Tension force means when a body suspended on a fixed support by a rope. એટલે જ્યારે આપણે કોઈ બોડીને ઓકે કોઈ ફિક્સ સપોર્ટ સાથે જ્યારે રોપ જોઈન કરેલો હોય એ રોપ ઉપર આપણે સસ્પેન્ડેડ કરીએ ત્યારે સ્ટ્રિંગ ઉપર, બરાબર, ઓર રોપ ઉપર જે ફોર્સ ક્રિએટ થશે એને આપણે ટેન્શન ફોર્સ કહી શકીએ. ઓકે, એ સિવાય નેક્સ્ટ છે વિસ્કસ ફોર્સ. વિસ્કસ ફોર્સ મીન્સ when a solid are a contact with a fluid. એટલે જ્યારે સોલિડ જે છે એ ફ્લુઇડ સાથે કોન્ટેક્ટમાં આવશે ત્યારે ફ્લુઇડની વેલોસિટીને જે શું કરશે? લેસ કરશે. એ જે ફોર્સ છે that force we call as a viscous force. Electric force. Electric force exists due to a charged body. Magnetic force that is due to a શું છે? Magnet. Okay, so that all kind of forces we study in this topic. Okay, હવે ફોર્સની વાત કરીએ તો ફંડામેન્ટલ ફોર્સની વાત કરીએ તો ફોર્સમાં આપણે આવું બી કહી શકીએ ઇન અવર એક્સપિરિયન્સ ફોર્સ ઇઝ નીડેડ ટુ પુશ, ટુ કેરી ઓર ટુ થ્રો ધ ઓબ્જેક્ટ્સ. એટલે જ્યારે આપણે કોઈકને પુશ કરીએ, કેરી કરીએ કે થ્રો કરીએ, બરાબર, ઓબ્જેક્ટને કરીએ ત્યારે આપણે એક્સપિરિયન્સ કરીએ. ઓકે, ધ કરેક્ટ નોશન ઓફ ધ ફોર્સ વોઝ ગિવન બાય વી નો આઇઝેક ન્યૂટન. Isaac Newton give the correct definition of force, okay, and that definition is given in the laws of motion. તમને ખબર હોય તો laws of motion જે છે, બરાબર, એ ટોટલ આઇઝેક ન્યૂટને 3 ગિવન કરેલા છે. ઓકે, laws of motion 1 જે છે that given the inertia of object, બરાબર, એ રીતે સેકન્ડ જે છે એ મોશન માટે છે ને થર્ડ જે છે તમને ખબર હશે એવરી ઓબ્જેક્ટ હેવ અ ઇક્વલ એન્ડ ઓપોઝિટ રિએક્શન. ઓકે, તો એ જે તમારા 3 ફોર્સીસ છે એના થ્રુ આપણે ફોર્સની ડેફિનેશન આપી શકીએ. ઓકે, આઇઝેક ન્યૂટન ઓલ્સો ડિસ્કવર્ડ ધ ફોર્સ ઓફ ગ્રેવિટેશન. ઓકે, સો આટલું તમારું શું છે? ઇન્ટ્રોડક્શન છે. હવે આપણે વિચાર કરીએ તો એમ જો નેચરમાં જોઈએ તો આ બધા આપણા પાસે ફોર્સીસ છે અને આ બધા જે ફોર્સીસ જે છે એ આપણે ડિફરન્ટ રીતે આપણે શું કરીએ? એક્સપ્રેસ કરીએ છીએ. બટ સાયન્ટિસ્ટે શું કર્યું કે આ જે ડિફરન્ટ ફોર્સીસ જે છે એને ફંડામેન્ટલમાં કન્વર્ટ કર્યું. ફંડામેન્ટલમાં કન્વર્ટ કર્યું ઇટ મીન્સ કે આ જેટલા બી ફોર્સીસ છે એને મિનિમમ ફોર્સ થી આપણે એક્સપ્રેસ કરી શકીએ છીએ. એ મિનિમમ ફોર્સથી આપણે એક્સપ્રેસ કરી શકીએ એને ફંડામેન્ટલ ફોર્સીસ કહી શકીએ. સો ફંડામેન્ટલ ફોર્સ મીન્સ વી કેન એક્સપ્લેન ઓલ ધીસ ફોર્સીસ બાય ધીસ ફંડામેન્ટલ ફોર્સ. ફંડામેન્ટલ ફોર્સીસની વાત કરીએ તો આ બધા ફોર્સ જે છે, ઓકે, એ 4 ફંડામેન્ટલ ફોર્સીસથી આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ. 4 ફંડામેન્ટલ ફોર્સીસમાં ફર્સ્ટ ફોર્સ જે છે ધેટ ઇઝ ગ્રેવિટેશનલ ફોર્સ.
સેકન્ડ ફોર્સ જે છે ધેટ ઇઝ ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ, થર્ડ ફોર્સ જે છે એ સ્ટ્રોંગ ન્યુક્લિયર ફોર્સ, એન્ડ ફોર્થ ફોર્સ જે છે ધેટ ઇઝ વીક ન્યુક્લિયર ફોર્સ. ઓકે, તો આના પછીના નેક્સ્ટ ટોપિકમાં જે છે એટલે નેક્સ્ટ લેક્ચરમાં જે છે આપણે આ ટોપિકો સ્ટડી કરીશું ને આને આપણે ફોર્સનું એઝ આપણે ઇન્ટ્રોડક્શન કહી શકીએ. I hope you can understand this video. If any query come, please inform me by message or by call. Thank you very much. Bye.